ટુ ગુડ સ્ટુડિયોની અંદર તમે જોઈ રહ્યા છો આજે ઘણા બધા કલાકારોએ સરસ મજાનું પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું છે. તો આજે આપણે જોઈએ કે આ પ્રેઝન્ટેશન કયા પ્રકારનું હતું અને કયા પ્રકારનો પ્રોગ્રામ હતો. તો આપણે વાત કરીશું આજે. તમારું નામ શું છે? मेरा नाम लकी छाबड़ा है. अच्छा. एंड લકીજી, આજે આ પ્રોગ્રામ કયા પ્રકારનો છે? आज बॉलीवुड की सुनहरी यादें इन्होंने लिया है. जो डुएट सॉन्ग के लिए इन्होंने मुझे इनवाइट किया था इसके लिए. अच्छा. तो मैं बहुत शुक्रगुजार हूँ राजू जी और दीपिका जी की जिन्होंने मुझे ये मौका दिया. આજે તમે કયા પ્રકારનું સોંગ ગાયું? आज मैंने 60s से लेकर 2000 तक सारे जो सॉन्ग्स हैं सबके अलग अलग जो फरमाइश थी वो मैंने पूरी कंप्लीट करने की कोशिश की है. जरा एक सॉन्ग का एक छोटी सी कड़ी हमको सुनाएगी? ओके. तेरी उम्मीद तेरा इंतजार करते हैं ऐ सनम हम तो सिर्फ तुमसे प्यार करते हैं. તો આજે જોયું આપણે કે ટુ ગુડ સ્ટુડિયોની અંદર ઘણા બધા કલાકારોએ સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું. તો આપણે એમની જોડે વાત કરી મેડમ જોડે, તો એમને પણ સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું. ટુ ગુડ સ્ટુડિયોની અંદર આપણે બીજા એક પાર્ટિસિપેન્ટ જોડે વાત કરીએ કે જેને એમની પણ પોતાની કલા પેશકશ કરી છે અને એ કલા પેશકશમાં એ પણ સરસ મજાના સિંગર છીએ. આપણે એમની જોડે જાણીશું. આપનું નામ શું છે? મારું નામ વિરલ શાહ છે અને આ ટુ ગુડ સ્ટુડિયો જોડે ઘણા ટાઈમથી હું જોડાયેલો છું. ઓકે. અને જે રાજુભાઈ ટુ ગુડમાં જે સંગીત પ્રોગ્રામ ચલાવે છે જેની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે ઘરમાં બાથરૂમ સિંગર તરીકે ગાતા હોય છે, કે ઘણા શોખને દબાઈને બેઠા હોય છે, કે જે પબ્લિકલી ગાવાની હિંમત નથી કરતા. એવા લોકો અહીંયા આવે છે, આ સ્ટુડિયો જોડે જોડાય છે અને પોતાની કળાને ડેવલપ કરે છે. અહીંયા દરેક વ્યક્તિને એપ્રિશિએટ કરવામાં આવે છે કે એમનો વોઇસ કેટલો ખુલે છે કે એનાથી મતલબ નથી, પણ અહીંયા આવવાથી એ લોકો પબ્લિકલી એમનું સોંગ અહીંયા રજૂ કરી શકે છે. અને જેટલા લોકો આ મેમ્બર અહીંયા જોડાયા છે એ આ સ્ટુડિયોથી દૂર જવા નથી માંગતા, કારણ કે આ સ્ટુડિયો એક ઘર જેવું થઈ ગયું છે. અને રાજુભાઈનો સ્વભાવ, દીપિકા મેડમનો સ્વભાવ, જેના લીધે અમારા ઘણા 150 જેવા મેમ્બર તો છે જ કે જે રેગ્યુલર અહીંયા જોડાયેલા છે. ઓકે. અને એમાંનો હું પણ એક છું. ઓકે. આપે અહીંયા આગળ કયા પ્રકારનું સોંગ ગાયું? મેં અહીંયા ફોક સોંગ ગાયું છે, પ્લસ બોલિવૂડના પણ સોંગ ગાયા છે. તો જરા એક જે તમે અહીંયા આગળ ગીત ગાયું, સોંગ ગાયું, એની એક કડી. એક ગુજરાતી સોંગની એક કડી છે. ઓકે. જે લખેલું છે. તો ઓ રાધા રીસે તું કેમ ભરાણી, આંખોમાં કેમ તારે પાણી, હો આંખોમાં કેમ તારે પાણી, કહે તો દ્વારિકાનું રાજ તને આપું, કહે તો ચાંદલિયો દઉં આણી, હો મુખેથી બોલે રાધા, મુખથી માંગે તે આપું, બોલને મીઠી વાણી, રાધા રીસે તું કેમ ભરાણી.
આંખોમાં કેમ તારે પાણી. ખૂબ 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 ને ખૂબ ખૂબ ધન્યવાદ.